નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી। રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી, જેમાં 10 થી 12 એપ્રિલે રાજ્યમાં ગરમીની આગાહી સાથે વરસાદની આગાહી કરવામાં આવી। પ્રી મોન્સૂન એક્ટિવિટી સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવી શકે છે, સાથે જ બનાસકાંઠા, દાહોદ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં બીજી બાજુ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। ત્યારબાદના બીજા ઉપયોગીપૂર્ણ સમાચાર, ચૈત્રી નવરાત્રિને લઈને અંબાજી મંદિરના દર્શનમાં સમયમાં મોટો બદલાવ। 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે। મંદિરમાં આરતી સવારે 7 વાગ્યે, જ્યારે દર્શન 7:30 થી લઈને 11:30 વાગ્યે અને બપોરે 12:30 થી 4:30 સુધી દર્શન કરી શકાશે। તો સાંજના સમયની વાત કરીએ તો સાંજે 7 વાગ્યે આરતી થશે અને 7:30 થી 9 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે। જ્યારે 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે। ત્યારબાદ પરસોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ। ગાંધીનગરના પેથાપુરમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં રૂપાલાના વિરોધમાં બેનરો લગાવાયા। તેમાં ભાજપથી વેર નહીં, રૂપાલાથી ખેર નહીંના મહિલાઓએ રોડ પર આવીને સૂત્રાચાર કર્યા છે, તેમજ અંબોડમાં ક્ષત્રિયોએ રૂપાલાનું પૂતળાનું દહન કર્યું છે। રેલી સ્વરૂપે નીકળેલી રૂપાલાના વિરોધમાં સૂત્રાચાર કરાયા, જેમાં અંબોડ ગામના મહિલાઓ પણ રેલીમાં જોડાઈ હતી। સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઉગ્ર બન્યો છે, જેમાં રાજકોટ અને અમદાવાદ બાદ આજે ધંધુકામાં પણ સંમેલનનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદ અને મુંબઈ વંદે ભારત ટ્રેનને લઈને સામે આવી રહ્યા છે। ભારતીય રેલવે મિશન રફતાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટેની કામગીરી ચાલી રહી છે। આ ઉપરાંત ગુડ્સ ટ્રેનોની ગતિમાં પણ વધારો કરાશે। મિશન રફતાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની સરેરાશ ગતિમાં વધારો થતાં સમયનો પણ બચાવ થશે। આ સમયના બચાવને પગલે યાત્રિકો ઓછામાં સમયે પોતાના મનપસંદ સ્થળ પર પહોંચી શકશે। અમદાવાદ, મુંબઈ અને મુંબઈથી દિલ્હી રેલવે લાઇન પર હાલ કામગીરી ચાલી રહી છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ઇન્દોરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ પર કાર્યવાહી। ચૂંટણી સમયે દેશભરમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે। ત્યાં મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર પાસે આવેલ પિટોલ બોર્ડર પરથી 1 કરોડથી વધુની કેસ ઝડપાઈ છે, જેમાં 1 કરોડથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો ઝડપાયો, જેને લઈને મધ્યપ્રદેશ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। લોકસભા ચૂંટણીને લઈને પોલીસ અને એસઆઈટી દ્વારા મુદ્દામાલ ઝડપીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે પેસેન્જરને પૂછતાછ મામલે તેને બેગ પોતાની ન હોવાનું જણાવ્યું છે। ત્યારબાદ ચીન મહામંદીમાં ફસાયું, લોકોએ ખર્ચ કરવાનું છોડીને નાણાં બચત કરવા તરફ વળ્યા। ચીનની અર્થવ્યવસ્થાની સ્થિતિ હાલ ડગમગુ છે। ચીનમાં પ્રોપર્ટીની કટોકટી વધુ ઘેરી બની ગઈ છે, બેરોજગારી ઝડપથી વધી રહી છે, તે જ સમયે અર્થતંત્રની ગતિ પણ ધીમી પડી રહી છે। ચીનની અર્થવ્યવસ્થામાં કટોકટીના ઘણા કારણો છે। ચીનમાં ધીમો વિકાસ દર, ઓછું વિદેશી રોકાણ તથા પ્રોપર્ટી સેક્ટરમાં કટોકટી અને નબળી નિકાસ તથા નબળું ચલણ અને યુવાનોની સતત વધી રહેલી બેરોજગારીને કારણે કટોકટી વધી છે। ચીનના લોકોએ તેમના કુલ રોકાણના લગભગ 70% રોકાણ રિયલ એસ્ટેટ બિઝનેસમાં કર્યું છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી 7 અફઘાનિસ્તાનના નાગરિકોને હાંકી કઢાયા। થોડા સમય પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મુદ્દે ઘર્ષણ થયું હતું। ઘર્ષણ બાદ યુનિવર્સિટીએ કડક રીતે વિદ્યાર્થીઓ પર નજર રાખવાની શરૂઆત કરી દીધી હતી। 4 વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયો હોવા છતાં રહેતા હતા। ત્રણેયને હવે બહાર જવું પડશે, જેમાં એક વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોવાની વિગતો જાણતા આ નિર્ણય લેવાયો છે। વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં તાજેતરમાં નમાજ પડવા મુદ્દે
વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાની ઘટનાના પ્રત્યાઘાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષા પર પડ્યા હતા. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. મનસુખ માંડવિયાનો જૂનો વિડીયો વાયરલ થવા મુદ્દે ચૂંટણી પંચમાં ફરિયાદ. આઈટી એક્ટ મુજબ આવા લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ. મનસુખ માંડવિયાના જૂનો વિડીયો વાયરલ થતા ફરિયાદ દાખલ થઈ ગઈ છે. 6 વર્ષ જૂનો વિડીયો વાયરલ કરવા મામલે પોરબંદર જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારીએ ફરિયાદ કરી છે. ભાજપની છબી ખરડવા તથા સૌહાર્દ અને ભાઈચારાને તોડવાનો દાવો કરવામાં આવ્યો છે. પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે. તેથી આવી અફવા સમાજને થનાર નુકસાનથી બચાવવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. રૂપાલા સામે વિરોધ શાંત કરવા ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી એકવાર બેઠક. લોકસભાની ચૂંટણી સમયે ભાજપ માટે રાજકોટ બેઠક પરથી સૌથી મોટો પડકાર રૂપાલાના વિરોધમાં રહેલો ક્ષત્રિય સમાજ છે. આ માટે ભાજપની ડેમેજ કંટ્રોલની ટીમ કામે લાગી ગઈ છે. આ વચ્ચે ભાજપના ક્ષત્રિય આગેવાનોની ફરી એકવાર ગાંધીનગર ખાતે બેઠક મળી રહી છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈને વિવિધ ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહેશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો. સગાવાલાએ હોસ્પિટલમાં કરી તોડફોડ. અમદાવાદમાં દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલમાં હોબાળો થયો છે. જેમાં સરખેજમાં આવેલ ફતેહ હોસ્પિટલનો આ બનાવ બન્યો છે. તેમાં દર્દીના સગાવાલાએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. તેમજ ડોક્ટર સાથે પણ મારામારી કરી. જેમાં સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. આ અગાઉ નરોડામાં આવેલ હોસ્પિટલમાં પણ હોબાળો થયો હતો. જેમાં ચૌધરી હોસ્પિટલની ઘોર બેદરકારીથી મહિલાનું મૃત્યુ નિપજ્યું હોવાના આક્ષેપો થયા હતા. વધુ મહત્વપૂર્ણ સમાચાર. જીટીયુની કોલેજમાં માસ કોપીના કેસ. જીટીયુની કોલેજમાં માસ કોપીના કેસને લઈને રજિસ્ટ્રારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી. તેમાં કોપી કેસમાં સંડોવાયેલા કોલેજ સેન્ટર ઇન્ચાર્જ તેમજ જુનિયર સુપરવાઇઝર અને ખંડ નિરીક્ષણ તેમજ વિદ્યાર્થીઓને હેરિંગમાં બોલાવવામાં આવશે. એન્જિનિયરિંગમાં સૌથી વધુ 100 જેટલા વિદ્યાર્થીઓ સામે આવતા કોપી કેસ કરવામાં આવ્યો છે. પ્રથમવાર સરકારી કોલેજમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં આવશે ભારે પલટો. આગામી એપ્રિલ અને મે મહિનામાં હવામાનની સ્થિતિ અંગે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે. વાતાવરણ અંગે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી કરી છે. જેમાં 12 થી 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેવી માહિતી અપાઈ છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલ અને મે મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે. તેમજ રાજ્યમાં 20 મે બાદ ગરમીનું જોર વધશે. જે સાથે જ ગરમી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અને કરા વારંવાર પડશે.